ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 9 બુધવાર. નિરંજન બોલ્યો, હે ગુરુદેવ અલખજી, આવા ગર્ભાવસ્થા સમયે ગર્ભવતી મહિલાએ કેવી રીતે રહેવું જોઈએ, શું કરવું જોઈએ, એ જરા લોકશીખ માટે મને સમજાવો ને. અલખજી કહે છે કે, હે નિરંજન, મેં આ વાત તને ફળદ્રુપ જમીન અને બીજના રોપણ દ્વારા જે સમજાવી છે, છતાંય હજી તું ધ્યાન દઈને આગળ સાંભળ. જેવું અન્ન એવો ઓડકાર, જેવો આહાર તેવો વિચાર, જેવો વિચાર તેવો વ્યવહાર, એક પછી એક તેની પાછળ આવ્યા જ કરે છે. જેમ કોઈ ચિત્રકાર એક કોરા કાગળ પર ચિત્ર દોરતા પહેલાં વિચાર કરશે કે કાગળ ખૂબ જ સરસ છે, તેનો સદુપયોગ એવો કરું કે તે ચિત્રાંકન દ્વારા જ એ જ પેપર કાગળ જગતમાં સુપ્રસિદ્ધિ થાય, તેની કિંમત પણ ન અંકાય. જેમ તે કોરા કાગળમાં ચિત્ર દોરતા પહેલાં અગણિત વિચાર કલ્પના કરશે કે મારે કયા વિષય પર કયું ચિત્ર દોરવું, કે હાલના અને ભાવિ જગતના એ ચિત્રના દર્શન થકી સૌ કોઈને પ્રેરણા મળે કે વર્તમાન કે ભાવિમાં આ ચિત્રથી શું પ્રાપ્ત થશે, જગતને શો સંદેશો મળશે. ત્યાર પછી જ તેના પર ખૂબ જ ચિંતન કરીને તે પહેલાં સારી પેન્સિલથી આછો સ્કેચ દોરશે. સ્કેચ દોર્યા પછી આજુબાજુનું વાતાવરણ કેવું બનાવવું છે તે નિર્ણય કરશે. જેમ કે કોઈ ગામડાનું દ્રશ્ય બનાવવું હશે તો શહેરી કરતાં ગ્રામ્યજનોના પહેરવેશ, આવાસ, ચારે બાજુની હરિયાળી વનસ્પતિ, ગામની ભાગોળ, હરતા ફરતા ગાય, ભેંસ, ઘેટા, બળદ, બકરા, ગાડા વગેરે નયનરમ્ય જે તે વિસ્તારને લક્ષીને આજુબાજુનું વર્ણન બનાવશે. પછી તે ચિત્રમાં રંગથી કલાત્મક કરતાં તે વિચારશે કે જો ચિત્રમાં સુપ્રભાતનું વાતાવરણ કે મધ્યાહ્નનું વાતાવરણ કે સાંજનું વાતાવરણ કે રાત્રિના પ્રથમ દ્વિતીય પહોરનું વાતાવરણ દ્રશ્યમાન કરવું છે કે કેમ, તે પ્રમાણે તે રંગોથી તેની સજાવટ કરશે. ચિત્રને અંતે છેલ્લો ઓપ આપતા તે એમાં એવો અંદર લીન બની જશે કે તેને ભાન પણ નહીં પડે કે ચિત્રમાં દ્રશ્ય સવારનું બનાવે છે અને પોતાને દોરતા તો મધરાત થઈ ગઈ છે. ચિત્રને સવારના દ્રશ્યમાં પ્રગટાવતા એના માટે રાત થઈ ગઈ છે. જરા વિચારો, ચિત્રકાર માટે ચિત્ર દોરવામાં રાત્રિ છે અને ચિત્ર દર્શનમાં સુંદર સવારનું દ્રશ્ય બતાવે છે. કેવો વિરોધાભાસ! આમ હોવા છતાંય તલ્લીનતા શું નથી કરી શકતી? એવરીથિંગ ઇઝ પોસિબલ. બધું જ શક્ય છે. કહેવાનો મતલબ એ છે કે આપણને જે જોઈતું હોય તો તેને પ્રાપ્ત કરવા માટે આપણા પોતાના જ દ્રઢ સંકલ્પ, વિચાર અતિ દ્રઢ હોવા જોઈએ. પૂર્વે દશરથ રાજાને ત્યાં 60 વર્ષે પણ પુત્ર સુખ ન હતું, છતાં એ સદગુરુ કૃપા ને શ્રદ્ધાભાવથી શાસ્ત્રોક્ત નિયમિત વિધિ વિધાનથી ત્રણેય રાણીઓને ત્યાં રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન પધાર્યા કે નહીં? પૂર્વના આપણા ઋષિવરોના વરદાન, આશીષ બધું જ સત્ય છે, પણ માનો તો ને આ જ વિજ્ઞાન પણ સમજાવે છે કે ગર્ભવતી સ્ત્રીઓએ શું ખાવું, શું ન ખાવું, શું જોવું, શું ન જોવું, શું વાંચવું, શું ન વાંચવું વગેરે.
જે અભણ પ્રજા વિજ્ઞાનમાં નથી માનતી તે ઋષિવરો સત્પુરુષોના વચનામૃતથી માને છે અને જે તે રીત રિવાજ મુજબ પોતપોતાના નિયમો પાળી ઈચ્છિત સંતતિ પ્રાપ્ત કરે છે. જે ઈશ્વર કે ધર્મમાં નથી માનતા તે વિજ્ઞાન શાસ્ત્ર શરીર વિજ્ઞાનના તજજ્ઞો પાસેથી સલાહ લઈને જે આપે તેને સ્વીકારે છે. પણ એક વાત સત્ય છે કે સંતાન પેદા કરતાં પહેલાં માતા પિતાના વિચારો, કર્મ, પરિવારની વર્તમાન પરિસ્થિતિ, ભૂતકાળની જે તે અશુભ ઘટનાને મનમાંથી દૂર કરી તીવ્ર મહાશક્તિને પ્રગટાવી વર્તમાનમાં હર પલ આનંદની જ અનુભૂતિ, આનંદનું સ્વરૂપ પ્રગટાવે છે. શ્રી દત્ત દત્ત કુલતારક દત્ત દત્ત આરાધ્યા શ્રી દત્ત તે કરી કામના જેહ થઈ સફળતા તેહની માકર ઉર સંદેહ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 44 દોહરો 37. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.